હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા સેવાઈ રહી છે। સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે। 8 ઓગસ્ટે સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 9 ઓગસ્ટે વાવ થરાદ બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 9 ઓગસ્ટે સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन का सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अभी गुजरात में अभी अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना है। कौन सा सिस्टम कौन सी है? सिस्टम बताया ना, मानसून ट्रफ का जो पोजीशन नॉर्मल पोजीशन से पास कर रहा है, श्री गंगानगर होते हुए रोहतक, सजानपुर, सुल्तानपुर, गया। तो आगामी 72 કલાકમાં થશે વરસાદી ઝાપટા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં આવશે હવામાનમાં પલટો। રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટા શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 72 કલાકમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે, જેમાં લગભગ 5મી તારીખથી જ હમણાં હવામાનમાં પલટો હતો અને ઘણા ભાગોમાં વરસાદ વાદળવાળું કે છાંટા થવામાં હતા, એટલે આગામી 72 કલાકમાં હવામાનમાં પલટો આવશે અને તારીખ 8મી ઓગસ્ટથી વરસાદ શરૂ થવાની શક્યતા રહેશે। તો તારીખ 12, 13 અને 14માં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે। પાટણ, સમી, હારીજના ભાગોમાં વરસાદની શક્યતા। મહેસાણા, બનાસકાંઠા, વાવ, થરાદમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 12, 13, 14માં વરસાદ થવાની શક્યતા રહે અને તારીખ 11, 12માં વરસાદનું જોર વધવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમી, હારીજના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, ખાસ કરીને વાવ થરાદના ભાગો અને અન્ય ભાગો, તેમજ સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 15 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના ભાગો સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। તારીખ 15મી ઓગસ્ટમાં મધ્યપ્રદેશના ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહે, ત્યારે ગુજરાતના અડધો ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। તો સપ્ટેમ્બર મહિનામાં પણ થશે વાતાવરણમાં પલટો। 2 સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવી શકે। 7 અને 12 તારીખે પણ પલટાની આગાહી કરવામાં આવી છે। 2 સપ્ટેમ્બરે પણ હવામાનમાં પલટો આવે અને 7મી સપ્ટેમ્બરમાં પણ હવામાનમાં પલટો આવે। તારીખ 12મી સપ્ટેમ્બરમાં હવામાનમાં મોટા પલટા આવવાની શક્યતા રહે। વાદળવાળું અને પવનની ગતિ રહે। દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા રહે। તો ગુજરાત પરથી વરસાદી વાદળો ગાયબ થયા છે। ઓગસ્ટ મહિનો વરસાદ વગર કોરો રહી શકે છે। વરસાદને લઈને ચિંતાજનક આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અશોક દેસાઈની આગાહી સામે આવી છે। 11મી સુધીમાં ભારત પરથી વાદળો હટી જવાની સંભાવના છે, તો 25 ઓગસ્ટ સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા નહીં। 25 ઓગસ્ટ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આપણે 25મી ઓગસ્ટ સુધી તો અત્યારે આવવાની કોઈ સંભાવના છે દેખાતી, એટલે આપણે અત્યારે વરાપનો સમય કહી શકીએ અને 11મી ઓગસ્ટ પછી કદાચ વાદળો પણ ભારતભરમાંથી ગાયબ થઈ જાય એવી સંભાવના છે અને એનો મહદઅંશે જવાબદાર અલનીનો જ છે। ગુજરાતમાં નવો રાઉન્ડ 25મી ઓગસ્ટ પછી સંભાવના વ્યક્ત કરાઈ છે અને એ અલનીનોના પર્સન્ટેજ પર આધારિત છે, કારણ કે હાલ તો 75% ચાલી રહ્યા છે, એના કારણે વરસાદના કોઈ ગ્રહો દેખાતા નથી। મોરબીમાં ભારે વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। નવા નગડાવાસ ગામે વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાં પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। ગામની 14,000 વીઘામાંથી 50% જમીનમાં વાવેતર નિષ્ફળ થવાની આશંકા સેવાઈ રહી છે। નિકાલના અભાવે પાણી ભરાઈ રહેતા ઓઇલ એન્જિનથી પાણી દૂર કરવા મજબૂર બન્યા છે ખેડૂતો।
જ્યાં વરસાદના પાણી 5-6 ફૂટ જેટલા ભરાઈ ગયા છે. એ પાણી માટે મશીનથી અમે પાણી કાઢીએ છીએ. જો આ પાણી ન કાઢીએ તો અમારે બીજા મૂળ ઉત્પાદન થાય નહીં, એટલા માટે અમે આ પાણી કાઢીએ છીએ. વાવેતર પહેલાં કપાસનું હતું અને હવે પછી કપાસ વાવેતર આવે 4 વર્ષથી આવની પરિસ્થિતિ છે. ખેડૂતને બહુ નુકસાન થઈ છે. 14,000 વીઘા જમીનમાં પાણી ફેર્યું છે અને ધોવાણે થયું હોય જમીનું, અને જે વાવેતર હતું એ સાફ થઈ ગયું, ભરી ગયું. સુરેન્દ્રનગરમાં તંત્રનું ચાલ્યું બુલડોઝર, તો ભલગામડા ચોકડી પાસે બુલડોઝર ફરી વળ્યું છે. કુલ 6 પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવામાં આવ્યા છે, તો વરસાદી પાણીને અવરોધતા દબાણો દૂર કરવામાં આવ્યા છે. હવે આગામી સમયમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર થશે. પાલિકા તંત્રની કાર્યવાહી બાદ શહેરમાં વધુ દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે. તો લીંબડી હાઈવેથી બસ સ્ટેન્ડ સુધીના શહેરના મુખ્ય માર્ગો પર પણ દબાણો દૂર કરવામાં આવે તેવી નાગરિકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે. આજરોજ લીંબડી શહેરમાં નેશનલ હાઈવેની આજુબાજુ જે બિનઅધિકૃત દબાણ કરેલા હતા, જેનાથી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ થઈ રહ્યો હતો, આવા નગરપાલિકાની હદમાં 6 દબાણો દૂર કરવામાં આવેલા છે. આ ઉપરાંત નેશનલ હાઈવેની ટીમ દ્વારા નેશનલ હાઈવે ઉપર પણ વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ થતા જે કેબિનો અને દબાણો છે તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠામાં દારૂ હેરાફેરીનો વધુ એક કિમિયો ફેલ થયો છે. કપડાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂનો પર્દાફાશ થયો છે. એસએમસીએ ઝડપી પાડ્યો છે વિદેશી દારૂનો જથ્થો, તો હાઈવે ઉણ ગામ નજીક એસએમસીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કપડાની આડમાં લઈ જવાતા દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે. થરા પોલીસને મુદ્દામાલ અને ટ્રક સોંપવામાં આવ્યો છે. સમગ્ર મામલે થરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. દારૂની હેરાફેરીના નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીશું ભવિષ્યમાં તિરાડ વિશે. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, આ વાક્ય ફક્ત કહેવા ખાતર જ છે, કારણ કે અહીં હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. વાત કરીએ છોટાઉદેપુરના નસવાડી તાલુકાના માથા જલધુણી ગામની પ્રાથમિક શાળાની, તો આ જર્જરિત શાળાના ગુજરાતનું ભવિષ્ય શિક્ષણ મેળવવા જાય છે. વર્ષો જૂની અને જર્જરિત શાળાની દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. છતમાંથી પોપડા અને વરસાદી પાણી ટપકી રહ્યું છે, છતાં જોખમ વચ્ચે બાળકો અહીં ભણી રહ્યા છે. હાલ વરસાદના કારણે કુલ વાલીઓએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી એક ખાનગી મકાનમાં બાળકોને ભણાવાઈ રહ્યા છે, પરંતુ અહીં પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તાર સોળે ખીલી ઉઠ્યું છે, પરંતુ ડુંગર વિસ્તારમાં રહેતા બાળકોનું ભાવિ ક્યારે ખુલશે? આપણે તસવીર બતાવવા માંગીશું નસવાડી તાલુકાનું માથા જુલધાની ગામ કે જ્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. આપ જોઈ શકો છો કે 1 થી 5ની શાળા છે. આ શાળાની અંદર આ વિસ્તારના બાળકો ભાવિ એટલે કે ઘડતર માટે આવતા હોય છે, પરંતુ તેઓ કઈ રીતે અભ્યાસ કરે? આપ જે રીતે જોઈ શકો છો કાચા મકાનની અંદર બાળકો બેસવા મજબૂર છે. આપણે આ જે શાળાના શિક્ષક છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, આ શાળા જે છે કેટલા સમયથી આ પરિસ્થિતિની અંદર તમે ભણાવો છો? 2000 સ્થાપના તારીખ 2000. સ્થાપના તારીખ 2000 છે. આપ કેટલા વર્ષોથી આ જૂની જર્જરિત શાળા જે છે ત્યાં અભ્યાસ કરાવો સાહેબ? સાહેબ, આ જનતાને જવાબ આપવો પડશે. બાળકો આ વિસ્તારના ક્યાં સુધી આ રીતે કાચા મકાનની અંદર અભ્યાસ કરશે? તમે શિક્ષણ વિભાગને જાણ કરી છે ખરી સાહેબ? આ શાળાની અંદર કેટલા શિક્ષકોની મહેકમ છે સાહેબ? બીજા સાહેબ ક્યાં છે? બીજા સાહેબ ભરતી થશે તો આવશે. આ કેટલી 1 થી 5ની શાળા છે, તો તમે 1 થી 5ના બાળકોને અભ્યાસ આપી શકો છો ખરા? વહીવટી કામ ને વહીવટી કામ હોય તો બહાર જવાનું થાય, બાકી તો શિક્ષણ તો આપી. બાળકો સાથે જીવનું જોખમ કેમ? બાળકોને સુવિધા કેમ નથી આપવામાં આવતી? આ વિસ્તારના આદિવાસી બાળકો ભણવા માંગે છે, આગળ વધવા માંગે છે,
પરંતુ સરકાર છોટાઉદેપુરના તંત્ર આ શાળાઓ બાજુ ક્યારે નજર કરશે, એક સવાલ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. વાલીઓ પોતાના બાળકોના અભ્યાસ માટે શાળાની માંગ કરી રહ્યા છે. ગામની શાળામાં 2 શિક્ષકોનું મહેકમ છે, જેથી બાળકોને ભણાવવા માટે શિક્ષકો મળે તેવી માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે. માતાજી ગામમાં પ્રાથમિક શાળા તૂટી જાય જેવી છે. એને કારણે અમે છે ને વરસાદ વધારે પડે એટલે બીજા મકાનમાં છોકરા બેસાડીએ અને અમે એક તો પાણીની બહુ તકલીફ છે. પ્રાથમિક શાળા હોવાથી ઝૂંપડું કાચા મકાનમાં અભ્યાસ કરી રહ્યા તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે વહેલી તકે મંજૂર કરે એવી અમારી અપેક્ષા. બધા ગામ તરફથી ભેગા હોય એને પછી આ કાચા મકાનમાં બેહાડે, બરાબર. એટલે કાચા મકાનમાં લાઇટના વ્યવસ્થા નથી, પંખાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી ને પ્રાથમિક શાળા વહેલી તક મંજૂર થાય ને વહેલી તક મંજૂર થાય એવી નમ્ર વિનંતી મારી. વળી નવાઈની વાત તો એ છે કે આ શાળામાં જે શિક્ષક બાળકોને ભણાવી રહ્યા છે તેમને એ પણ નથી ખબર કે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે. જ્યારે અમારા સંવાદદાતાએ તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા તો તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા અને દરેક સવાલોના સટાસટ ખોટા જવાબો આપ્યા. આ શિક્ષકના હાથમાં બાળકોનું ભવિષ્ય છે, ત્યારે એક જ સવાલ થઈ રહ્યો છે કે શું આ રીતે ભણશે ગુજરાત? નસવાડી તાલુકાના માથા જુલદાની ગામે શૈક્ષણિક કાર્ય આપતા જે શિક્ષક છે, આપણે તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ શાળાની કેવી પરિસ્થિતિ છે. સાહેબ, આજે શાળા કાચા મકાનની અંદર ચાલી રહી છે. એક શાળા અહીં બનાવેલી છે વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં છે, તો કેટલી મુશ્કેલી પડે સાહેબ? હા, મુશ્કેલી તો બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલી તો પડે છે. એટલે એના માટે અમે જે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આ ઘર છે, એક પાકી દિવાલવાળું ઘર છે, પતરાવાળું ઘર, એમાં અત્યારે તો બેસાડીએ છીએ અમે. શિક્ષક તરીકે કાર્યરત છો અહીં આ શાળાની અંદર, બાળકોને સારો અભ્યાસ આપી રહ્યા છો, તો આપણે એક સવાલ એવો કરીશ કે આપણે ગુજરાતના ગૃહમંત્રી કોણ? ગૃહમંત્રી અમિત શાહ છે. ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહ. તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? મુખ્યમંત્રી નીતિન પટેલ. હા, ગુજરાતના મુખ્યમંત્રી નીતિન પટેલ. તો આપણે છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરની અંદર કેટલા સાંસદો આવેલા છે? આ લગભગ તો સાંસદમાં ચાર દિવસ સાંસદ. તો એ ચારે ચાર સાંસદના આપને નામ ખબર છે સાહેબ? નહીં ખબર. તો આ હતા શિક્ષણ કાર્યના શિક્ષક કે જેઓ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારની અંદર બાળકોને અભ્યાસ આપે છે. સૌ ભણે સૌ આગળ વધે, પણ શું આ રીતે ભણશે ગુજરાત? સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.